रवा दो रवा दे। મનીષભાઈ મકવાણા અને સોલંકી વોરિયર્સના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા આવે. 2025 ફિફ્થ એડિશન ઓફ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન ના ફાઇનલિસ્ટ બંને કેપ્ટનને હું વિનંતી કરીશ કે આ જે ટ્રોફી છે એ આઈસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી છે. સેમ એની પ્રકૃતિ અહીંયા આપણે પહેલી વખત રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન દ્વારા અહીંયા રાખવામાં આવી છે. વિજયભાઈ પોતાના રૂમાલથી એમનું ડેડિકેશન જો પોતાના રૂમાલથી ટ્રોફીને સાફ કરી રહ્યા છે કે જેથી કરીને ફિફ્થ એડિશન ઓફ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન ની ફાઇનલ સોલંકી વોરિયર્સ એન્ડ મોજીલા મકવાણા વચ્ચે શરૂ થવા જવાની છે. તો જે ફાઇનલની જે ટ્રોફી છે એ લઈને બંને ટીમના ફાઇનલિસ્ટ કેપ્ટન મનીષભાઈ મકવાણા અને કેપીભાઈ સોલંકી બંને લઈને આવી રહ્યા છે. આ બંનેનો ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ ફાઇનલ માટે. ખૂબ સુંદર અહીંયા આપણે કદાચ આ આરપીએલ ના ઇતિહાસમાં પહેલી વખત એવો હશે. સૌથી પહેલા ગણપતિ બાપ્પા બોલો બાબા રામદેવ પીરની રોહિદાસ બાપુની. The first time of finalist 2025 ના મોજીલા મકવાણા અને સોલંકી વોરિયર્સ. અહીંયા 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 હેરી 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 ટ્રોફી લઈને અહીંયા આવી જાઓ તમે. આપ ઇધર આ જાઓ, આપ ઇધર આ જાઓ. હવે ટોસ કા બોસ અત્યાર સુધી આપણે કોઈની પાસે નથી કરાવડાયું એવા પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ, જે ફાઉન્ડર છે એ 2025 નો ફાઇનલનો ટોસ અહીંયા ટોસ કા બોસ તરીકે એમણે હાજર કરે. સો સોલંકી વોરિયર્સ ફાઇનલમાં ટોસ જીત્યા છે. શું કરશો તમે પહેલા, બેટિંગ કે બોલિંગ? બેટિંગ 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 કરશો તમે પહેલા. સો બેટિંગમાં તમે કેટલો રન ટાર્ગેટ ચેસ કરવા મોજીલા મકવાણાને આપ્યો પ્લાન કરી રહ્યા છો? અરાઉન્ડ 45-50. 45-50. સો કોઈ પ્રેશર ફીલ કરી રહ્યા છો તમે? તમારા ફેસ ઉપરથી લાગી રહ્યું છે. નો નો કાંઈ નહીં. પેલા નથી ડરી ગયા ને? કોન્ફિડન્સ હાઈ ને? હાઉસ ધ જોશ સોલંકી? मकवाना से એટલે બધું ઓલું કરી રહ્યા છે. अभी मैं मकवाना को पूछूंगा भाई कैसा लग रहा है जब हमने 2018 में जर्नी स्टार्ट किया था, फर्स्ट सीजन में नहीं थे, फिर उसके बाद इतना मेहनत करके मोजिला मकवाना खड़ा कर दिया, कैसा लग रहा है आपको आज? बिकॉज હું તમને કહું કે આની ફિલિંગ ભલે અમે મારા માસા થાય છે બટ અમે છે ને એકદમ હસબન્ડ વાઈફ જેવા છે. આરપીએલ ની છે ને અગર કોઈને ડેટા જોતું હોય ને ડિટેલમાં તો અગર અમારા ચિત્રગુપ્ત છે, આખું ડિટેલ એમની પાસે છે, ડે 1 થી લઈને એન્ડ સુધી અત્યાર સુધી ક્યાં સુધી डे 1 થી. डे 1 થી कैसा लग रहा है वो आज टाइम आ गया है? भाई
बहुत अच्छा फील हो रहा है। फर्स्ट सीजन में जब टीम नहीं था तो मुझे बहुत ऐसे डिसअपॉइंट हुआ था कि हम लोग का टीम नहीं है, बाकी सब टीम खेल रहे हैं। तो मुझे ऐसा फील हुआ कि अरे मैं सिर्फ देख ही रहा हूँ, खेल नहीं पा रहा हूँ। फिर आरपीएल सीजन 1 होने के बाद जो फिर आरपीएल सीजन 1 होने के बाद मैंने मेरे परिवार, मुकेश भाई है, फिर किशोर भाई है, इन सब से कोऑर्डिनेट करके जैसे ही आरपीएल खत्म हुआ उसके नेक्स्ट संडे ही एक टीम बना दिया। और टीम मुझे नहीं नहीं भाई, वो नहीं, बहुत अच्छा लगा। 2 साल से बहुत अप्स एंड डाउन्स थे, लेकिन फाइनल में पहुंच के बहुत अच्छा लग रहा है। सो फर्स्ट ऑफ ऑल एक्चुअली ये पहली बार आपने एज ए प्रेसिडेंट का रोल लिया और आप फाइनल में पहुंचे हैं। सो ये आपको ऐसा नहीं लग रहा है कि सोने पे सुहागा जैसा ऑफर हो गया आपके लिए? प्रेसिडेंट लक बोलते हैं, लेकिन शायद मेरी टीम ने भी बहुत मेहनत की है। पूरा हम लोग 1-1.5 महीने से ज़बरदस्त प्रैक्टिस कर रहे, सब चेंबूर से दूर से सब लोग आ रहे, प्रैक्टिस कर रहे। तो बस इतना ही बोलना है। હજી એક વસ્તુ કહીશ કે ડે 1 થી મેં કીધું કે આરપીએલ માં મારી સાથે છે, સેમ એવી જ રીતે ડે 1 થી વિનોદભાઈ સોલંકી એ ગાયબ થઈ જાય છે, આજે આવ્યા છે હાથમાં છોડવા નથી। અમુક ઘણું કમ્પ્લેન્ટ છે કે પ્રવીણ ક્યાંય નામ નથી લેતો, બટ આજે છે ને બધાની સામે કહું છું કે વિજયભાઈ, મંથન ટીમ, આપણે બાબા રામદેવ નવયુગ મિત્ર મંડળ, દિનેશભાઈ સોલંકી, મનીષ મકવાણા, દિનેશભાઈ સાપરિયા, ધીરજ સિંગલ અને અમૃતસર પરમાર અને મારા દાદા બેટા છે શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડા, આ બધાનો છે ને આ આરપીએલ જ્યારે શરૂઆત થઈ બધાનો સિંહ ફાળો છે। તો એક ટાઈમ હતો જ્યારે વિનોદભાઈ સાથે અમે દિલ્હી મળતા હતા આ ચર્ચા માટે, ભાઈંદર જવાનું આવવાનું હતું, મનીષ બી હતા અને અમુક પર્સનલ મિટિંગ થતી હતી, ત્યારે વિનોદભાઈ સોલંકી એક શબ્દ મને કીધો તો આજે યાદ છે, હું એમને કહું છું। એમણે કીધું હતું કે આ જે કાર્યક્રમ તમે પ્લાન કરી રહ્યા છો, देखना बहुत आगे जाओगे। भाई ये बात याद है ना, हम लोग नेशनल पार्क के यहाँ ही खड़े थे। सो थैंक यू सो मच। एंड कैसा लग रहा है आज यहाँ पे, और पूरा साल आप बिजनेस में कहीं गायब हो, समाज में आपकी बहुत जरूरत है, आगे आओ। और 2 शब्द क्या कहोगे आज, ये आज हम लोग 2018 के बाद यहाँ मिल रहे हैं? થેન્ક યુ પ્રવીણ, આટલું માન સન્માન આપવા માટે। જો કે હું એટલો બધો લાયક નથી આ માન સન્માન માટે, કેમ કે આરપીએલને પ્રવીણે જ ખરા અર્થે આગળ વધાર્યું છે। જે અમે 2018માં સપનું જોયું હતું, ફર્સ્ટ મિટિંગ શાયદ મારીને પ્રવીણની થઈ હતી આ બારામાં કે આપણે એક આ આયોજન કરવું છે, તો અમે બંને મળીને આ રોહિદાસ પ્રીમિયર લીગનું નામ આપ્યું હતું। યસ 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 90% મિટિંગ બધી પ્રવીણની ગાડીમાં જ થતી, ત્યાં જ બધું ડિસ્કશન, તેના નામ બધું ત્યાં જ બધું બહાર આવ્યું। અને સમાજ માટે આ બહુ એક સારી વાત કહેવાય કે સમાજમાં આટલું મોટું આયોજન થાય છે। અમારું આ જ સપનું હતું કે એક સમાજ એક અલગ લેવલ પર આપણે જ્યારે મેદાન પર ઉતરીએ તો ઇતર સમાજને આપણે ઓલું આપણે કરી શકીએ, વટી શકીએ, એવું અમારું સપનું હતું। અને ખરેખર આજે આટલા વર્ષો પછી સપનું પૂરું થયું છે, બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, સરસ। પ્રવીણ ચાવડાને ફરીથી એકવાર હું થેન્ક યુ કહેવા માગું છું કે હું તો ધ્યાન નથી આપતો, પણ પ્રવીણે અને એમની ટીમે આરપીએલને ખૂબ આગળ વધાર્યું છે, અને હજી આગળ વધારો, ખૂબ સમાજમાં અને ભીતર સમાજમાં નામ રોશન કરો। થેન્ક યુ। વિનોદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપની સોલંકી વોરિયર્સ ફાઇનલમાં છે। બંને ટીમોને ઓલ ધ બેસ્ટ।
સોલંકી વોરિયર્સ તરફથી આપણા એવા શ્રી ભૂપતભાઈ સોલંકી બે શબ્દ અહીંયા કહેશે સોલંકી ટીમ માટે અને આપણી સમાજ માટે. હલો, પ્રથમ તો આરપીએલ યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પાર પાડવામાં આવ્યો. અને આપણી સામે એક ઉદાહરણ બહુ સરસ છે કે મોજીલા મકવાણા આજે ફાઇનલમાં આવ્યા છે. ખૂબ સરસ મહેનત કરીને આગળ આવ્યા. આવી જ રીતે ધોળકિયા પરિવારની એક ટીમ આવી જેણે પહેલા વર્ષે પાર્ટિસિપેટ કર્યું પણ બહુ સરસ એની કમબેક કર્યું કે લાગ્યું કે આવતા વર્ષે લાગે છે એ બી સેમિફાઇનલમાં આવી જશે. અઠવાડિયાની તૈયારી. અને આ સોલંકી વોરિયર્સને 5મા વર્ષે 3 વર્ષ તો આપણે 3 વર્ષ આપણે કન્ટિન્યુ વિજેતામાં રહ્યા 4 વર્ષ. પણ હવે આ વર્ષે બી અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે બંને ટીમોને વિનંતી કરીશ કે એ લોકો ફટાફટ ફિલ્ડિંગ લગાડે અને બેટ્સમેન મોકલે. બંને ટીમોને ઓલ ધ બેસ્ટ. હિતેશભાઈ બોલ અમ્પાયર્સ માનભાઈ સમાજના વડીલો બેઠા છે. શું કઈ સવાલ જવાબ તમે કરશો એમની સાથે? એમના માટે એક તાળીઓ થઈ જાય પ્લીઝ ગાઈસ આપણા વડીલો માટે. સૌથી પહેલા તો આપ સર્વે અહીંયા જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છો અત્યાર સુધી સવારથી લઈને અત્યાર સુધી અને ઘણા લાંબાથી આવેલા છે, ચેમ્બુરથી આવેલા છે, મીરા રોડથી આવેલા છે, ભાઈંદરથી આવેલા છે, નાલાસોપારા વિરાર. સો આપણે પહેલી વખત અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ 2 દિવસની જે ટુર્નામેન્ટ, સો આપ સર્વેને કેવું લાગી રહ્યું છે અને
તમે ઓલમોસ્ટ બધાની કદાચ કોઈની ટીમ કદાચ ન હોય તો તમારી ટીમને બી તમે પ્રોત્સાહન આપી શકો છો અને બે શબ્દો કહી શકો છો. સો હું સ્ટાર્ટ કરીશ રાજેશભાઈ તરફથી. આરપીએલ સલાહકાર એવા શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે એમના બે શબ્દો કહે. પ્રથમ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજે આરપીએલનું જો એ દિમાગમાં આવ્યું કે આરપીએલ આ ટ્રસ્ટ બનાવવું જોઈએ, સંસ્થા બનાવવી જોઈએ, તો એ પણ કુદરતના આશીર્વાદ હશે. અને અમારા કુટુંબના પણ કહો કે અમારા કુટુંબમાં એક સંત થઈ ગયા અમરા ભગત ચાવડા, બરાબર. આજે દરેક ચાવડા પરિવારનું નામ ઉજળું કર્યું છે આરપીએલના ફાઉન્ડરે. અને હું પણ ભાગ્યશાળી છું કે એના અંદર મને કંઈક યોગદાન આપવા મળ્યું છે, બરાબર. માતાજીના પાસે પ્રાર્થના કરું કે આપણે 16 પરિવાર કે આપણા વઢિયારા સમાજની દરેક અટેકને એકત્ર કરવાનું કામ કર્યું છે. એટલે પરિણભાઈને હું ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું છું કે આવી રીતે આગળ વધે, બરાબર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હલો. મને 2 મિનિટ બોલવાનો ટાઈમ આપ્યો બદલ થેન્ક યુ. हेलो ધન્યવાદ. सोलंकी टीम माथे एक प्लेयर्स आया स्टेज पर आवे प्लीज. सोलंकी टीम माथे एक प्लेयर्स आवे प्लीज. થેન્ક યુ આપ સર્વે મહાનુભાવોનો. હવે પહેલો બોલ 2025 નો પહેલો બોલ અહીંયા સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. ફર્સ્ટ બોલ ઉપર સોલંકી વોરિયર્સને બાઉન્ડ્રી મળેલી છે અહીંયા. સોલંકી વોરિયર્સના 2 બોલમાં 8 રન થઈ ચૂક્યા છે. ઓપનર બેટ્સમેન આવ્યા છે કૃણાલ સોલંકી અને ધર્મેશ સોલંકી. બોલર છે પ્રકાશ મકવાણા. પ્રકાશ મકવાણા બોલર છે. 3 બોલમાં 10 રન થયા છે. 3 બોલમાં 10 રન થયા છે. કેપ્ટન ઇનિંગ રમતા કૃણાલ સોલંકી. હવે ફાઇનલમાં ફર્સ્ટ ટાઈમ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે ધર્મેશ સોલંકી. ચોથો બોલ લઈને આવી રહ્યા છે. ફાઇન લેગ ઉપર મુકેશભાઈ મકવાણા તરફથી ફિલ્ડ કરવામાં આવ્યો છે. પ્રકાશ મકવાણા જે છઠ્ઠો બોલ લઈને રેડી છે. પાંચ બોલ ને 12 રન કિશનભાઈ મકવાણા તરફથી મિડ ઓફ પર ફિલ્ડ કરવામાં આવ્યો છે. 1 ઓવરની સમાપ્તિ પર ટોટલ રન થયા છે 13 રન સોલંકી વોરિયર્સના. બીજી ઓવર લઈને આવી રહ્યા છે કિશનભાઈ મકવાણા મોજીલા મકવાણા તરફથી. સામે સ્ટ્રાઇક ઉપર છે સોલંકી વોરિયર્સના કેપ્ટન કૃણાલ સોલંકી. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા ફોલો થ્રુમાં આપણે કિશનભાઈ મકવાણાની જોઈ. બીજો બોલ લઈને આવી રહ્યા છે કિશન મકવાણા. મનીષભાઈ ફિલ્ડરને સાચવેત કરતા અહીંયા બીજા બોલમાં સિંગલ ચોરી લીધો છે કૃણાલ સોલંકીએ.
આ સાથે સ્કોર થઈ ગયો છે 1 ઓવર 2 બોલ 14 રન. થર્ડ બોલ બીજી ઓવરનો ત્રીસો બોલ લઈને આવી રહ્યા છે. કિશન મકવાણા સ્ટ્રાઇક ઉપર છે. ધર્મેશ સોલંકી અને અહીંયા કહીએ તો ચાબુકની જેમ બાઉન્ડ્રી મારી દીધી છે. બાઉન્ડ્રી મારી દીધી છે અહીંયા ધર્મેશભાઈએ લેગ સાઈડ ઉપર. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. આ સાથે જ 1.3 ઓવર્સ 19 રન થઈ ચૂક્યા છે સોલંકી વોરિયર્સના. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા આપણને જોવા મળી રહી છે રમેશભાઈ મકવાણા દ્વારા. 1.4 ઓવર્સ 20 રન. રિવર્સ સ્વીપ અહીંયા ફરીથી સચિનભાઈ દ્વારા મિસફિલ્ડ. 4 રન મળ્યા છે અહીંયા રિવર્સ સ્વીપમાં. આ સાથે સ્કોર થઈ ગયો છે 1.5 ઓવર 24 રન નો લોસ. સિંગલ ચોરીને સોલંકીના કેપ્ટને સ્ટ્રાઇક રોટેટ પોતાની પાસે રાખી છે થર્ડ ઓવર માટે. 2 ઓવર ને 25 રન સોલંકી વોરિયર્સના બની ચૂક્યા છે. 2 ઓવર 25 રન સોલંકી વોરિયર્સના થઈ ચૂક્યા છે. ધર્મેશભાઈ સોલંકીના 3 બોલમાં 6 રન જેમાં એક બાઉન્ડ્રી આવી છે અને એમનો સાથ એમના કેપ્ટન સોલંકી વોરિયર્સના કૃણાલભાઈ સોલંકી જે 18 રન ઉપર રમી રહ્યા છે. 9 બોલમાં 3 બાઉન્ડ્રી મારેલી છે એમણે. ત્રીસરી ઓવર લઈને મોજીલા મકવાણાના કેપ્ટન એવા મનીષભાઈ મકવાણા આવ્યા છે બોલિંગ કરવા માટે. કિશનભાઈ મકવાણા ફિલ્ડમાં ચેન્જ કરતા ખૂબ સારો અહીંયા ટેપ જોવા મળ્યો આપણને. કૃણાલભાઈ સોલંકી દ્વારા જે કેપ્ટન ઇનિંગ રમી રહ્યા છે 10 બોલમાં 22 રન ઉપર રમી રહ્યા છે. 2.1 ઓવર 29 રન્સ 2.1 ઓવર 29 રન્સ બની ચૂક્યા છે સોલંકી વોરિયર્સના. ખૂબ સારી ફિલ્ડિંગ આપણે અહીંયા જોઈ પ્રકાશભાઈ દ્વારા, પ્રકાશભાઈ મકવાણા દ્વારા. બે ઓવર 2 બોલ 30 રન નો લોસ. વાઇડ બોલનો ઈશારો અહીંયા અમ્પાયર દ્વારા અને કીપર દ્વારા મિસફિલ્ડ જે સિંગલ ચોરાવી લીધો અહીંયા. વાઇડ બોલનો ફરીથી ઈશારો અમ્પાયર દ્વારા. ટેપ અહીંયા ખૂબ સુંદર ટેપ કર્યું છે અહીંયા કૃણાલ સોલંકીએ. આ સાથે સ્કોર બની ચૂક્યો છે 2.3 ઓવર્સ 37 રન્સ વિથ નો લોસ. આઈ થિંક આ આરપીએલ 2025ની 5th એડિશનની હાઈએસ્ટ પાર્ટનરશિપ હોઈ શકે છે. કૃણાલ પારે સોલંકી બે ઓવર 5 બોલ 2 ઓવર ને 4 બોલ 2 ઓવર ને 4 બોલ 41 રન બની ચૂક્યા છે. કૃણાલ સોલંકી કેપ્ટન ઇનિંગ રમતા અહીંયા ફાઇનલમાં. ચૌદ બોલમાં 35 રન પર રમી રહ્યા છે. 7 બાઉન્ડ્રી આવી છે અને કદાચ આ આરપીએલ 2025 નો હાઈએસ્ટ સ્કોર હોઈ શકે
અત્યાર સુધી કોઈ બેટ્સમેને 35 રન નથી બનાવ્યા. મનીષભાઈની આ ઓવર ખૂબ ખર્ચાળ ગઈ છે. 5 બોલમાં 21 રન આપ્યા છે અને આ 25 રન બની ચૂક્યા છે. 3 ઓવરની સમાપ્તિ પર 50 રન. 3 ઓવરની સમાપ્તિ પર 50 રન થઈ ચૂક્યા છે. અહીંયા કેપ્ટન ઇનિંગ રમતા કૃણાલ સોલંકી 39 રન ઉપર રમી રહ્યા છે. શું આજે આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ આરપીએલના 2025 ની અંદર કોઈ બેટ્સમેન પાસેથી 50 રન જોઈશું કે શું કહેવાનું છે પ્રવીણભાઈ આપનું? અમ્પાયર 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 રિવ્યુ લેવામાં આવ્યો છે. અમ્પાયર રિવ્યુ સાથે જ બાઉન્ડ્રી આપી છે અમ્પાયર દ્વારા. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. 3.1 ઓવર 56 રન્સ. 3.1 ઓવર 56 રન્સ. કૃણાલ સોલંકી ફરીથી સ્ટ્રાઇક ઉપર, જે 39 રન ઉપર રમી રહ્યા છે. 4 બોલ 3 ઓવર 2 બોલ 57 રન થઈ ચૂક્યા છે. આઈપીએલ 2025 ની આ બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ છે. 61 રન્સ. 3.3 ઓવર 61 રન્સ. કૃણાલભાઈને 7 રન જોઈએ છે હાફ સેન્ચુરી માટે. અઢાર બોલ 47 પર રમી રહ્યા છે સોલંકી વોરિયર્સના કેપ્ટન કૃણાલ સોલંકી. 3 ઓવર 4 બોલ ને 66 રન બની ગયા છે. 66 રન ઇન ધ 3.4 ઓવર્સ. રન્સ 19 બોલ 49 રન્સ પર રમી રહ્યા છે કૃણાલ સોલંકી. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. 3.5 બોલ્સ 69 રન્સ. આરપીએલ 2025 નો હાઈએસ્ટ સ્કોર. ફરી વાઇડ બોલનો ઇશારો. સિત્તેર રન. પ્લેયર સોલંકી વોરિયર્સના પ્લેયર પ્લીઝ બહાર આવો. કૃણાલ સોલંકીએ આરપીએલના ઇતિહાસની પહેલી એવી 50 રન્સ માર્યા છે. એ માટે આપણે જોરદાર તાલીઓ વગાડવી જોઈએ. ફક્ત 20 બોલમાં
50 રન માર્યા છે 250ની સ્ટ્રાઇક રેટથી, 250ની સ્ટ્રાઇક રેટથી, જેની અંદર 10 બાઉન્ડ્રી છે, 10 બાઉન્ડ્રી. ખૂબ ખૂબ અભિનંદન આપને. અને આ આરપીએલના ઇતિહાસની સૌથી હાઈએસ્ટ પાર્ટનરશિપ છે 70 રનની ઓપનિંગ પાર્ટનરશિપ. 71 નો લોસ. સોલંકી વોરિયર્સ ફિલ્ડ પર આવી ગઈ છે. રાહુલ મકવાણા અને પ્રકાશ મકવાણા ઓપનિંગ બેટિંગ કરવા માટે આવી રહ્યા છે. $72 રન્સ મોજીલા મકવાણાને ચેસ કરવાના છે. 72 રન્સ. પ્રકાશ મકવાણા અને રાહુલ મકવાણા સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. એવું નથી કે આ કોઈ ટાર્ગેટ અચીવેબલ નથી. જેવી રીતના એ લોકોએ માર્યા તમે પણ એવી રીતના મારી શકો છો. ડોન્ટ ડાઉન યોર મોરલ. તો અહીંયા 2025 ફિફ્થ એડિશન ઓફ રોહિદાસ પ્રીમિયર લીગનો આપણે ફાઇનલ જોઈ રહ્યા છે બિટવીન સોલંકી વોરિયર્સ એન્ડ મોજીલા મકવાણા વચ્ચે. સો પેલો બોલ લઈને આવી રહ્યા છે ફાઇનલની સેકન્ડ ઇનિંગનો પિયુષભાઈ સોલંકી. અહીંયા 2 બોલ ને 1 રન બન્યા છે મોજીલા મકવાણા દ્વારા. રાહુલ દ્વારા સ્ટ્રેટ ડ્રાઈવ. ખૂબ સારી ફિલ્ડિંગ કરી સોલંકી વોરિયર્સના ફિલ્ડરે. ચાર બોલ ને 2 રન. પિયુષભાઈ સોલંકી ખૂબ સારી બોલિંગ કરતા ફાઇનલમાં પોતાની ટીમ સોલંકી વોરિયર્સ માટે. પહેલી ઓવરનો છેલ્લો બોલ રાહુલ મકવાણા દ્વારા બોક્સ આઉટ થઈ ગયા છે. મોજીલા મકવાણા તરફથી બીજા બેટ્સમેન આવ્યા છે કિશનભાઈ મકવાણા. કુનાલ સોલંકી કેપ્ટન ઓફ ધ સોલંકી વોરિયર્સના બોલિંગ કરવા માટે આવ્યા છે.
બીજી ઓવર લઈને મોજીલા મકવાણા 3 રન્સ 1 વિકેટ ડાઉન. સો સોલંકી વોરિયર્સનો મોરલ હાઈ છે. સ્કોર એ લોકોનો જે છે, વોટ અ બોલિંગ, વોટ અ બોલિંગ. અક્કી અક્ષય મકવાણા આવ્યા છે 2 ડાઉન પર. 1.1 ઓવર 3 રન થયા છે મોજીલા મકવાણાના. એલબી છે નહીં અહીંયા. એલબી છે નહીં કૃણાલ અહીંયા. વન 1.2 ઓવર્સ 4 રન 2 વિકેટ. વાઇડ બોલ. કૃણાલ સોલંકી ધ કેપ્ટન ઓફ સોલંકી વોરિયર્સ તરફથી બોનસમાં વાઇડ બોલ મળ્યો છે. સોલંકી વોરિયર્સના કેપ્ટન કૃણાલ સોલંકીએ બેટથી પણ જલવો બતાડ્યો અને બોલિંગથી પણ જલવો બતાડી રહ્યા છે. ખૂબ સારી બોલિંગ અહીંયા જોવા મળી રહી છે. અક્ષય મકવાણા એક્સપિરિયન્સ બેટ્સમેન છે. End of the 2 overs, 6 run. નવા બોલર સોલંકી વોરિયર્સ તરફથી ધર્મેશભાઈ સોલંકી આવ્યા છે. મોજીલા મકવાણાના 2 ઓવર 6 રન 2 વિકેટ. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. દસ રન કિશન મકવાણા દ્વારા ખૂબ સારું ફાઇન લેગમાં બાઉન્ડ્રી મારી દીધી છે એમણે. આ પેલી બાઉન્ડ્રી જોવા મળી આપણને આ ઇનિંગ્સમાં. લેગ સાઈડ ઉપર કિશનભાઈ મકવાણાએ સિંગલ ચોરાવી લીધો છે. સ્ટ્રાઇક ઉપર આવ્યા છે અક્ષયભાઈ.
વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. આ સાથે જ 15 રન બની ગયા છે. ત્રણ ઓવરની સમાપ્તિ પર 16 રન 2 વિકેટ. છેલ્લી ઓવર લઈને હવે આવી રહ્યા છે કિશનભાઈ મકવાણા તરફથી. ખૂબ સુંદર બાઉન્ડ્રી આપણને અહીંયા જોવા મળી. ન્યૂ બોલર છે બાઉન્ડ્રી. હવે ફક્ત આ ફાઇનલની અંદર ઔપચારિકતા જ રહી ગઈ છે. મોજીલા ઔપચારિકતા મકવાણા રહી ગઈ છે. મોજીલા મકવાણા એ નિર્ણય લઈ લીધો છે કે આપણે આ મેચ રમવી જ નથી. ખૂબ જ એકદમ શાંતિથી રમી રહ્યા છે કે જા ભાઈ લઈ જાઓ. ફાઇનલ મેચ છે. આ સ્કોર થયો તો શું થયો? અગર એ 70 મારી શકે છે તો આપણે કેમ નહીં? વ્હાઈટ બોલ નો બોલ મળી રહ્યા છે, તમે એનો લાભ નથી લઈ રહ્યા મોજીલા મકવાણા. સોલંકી વોરિયર્સ અગર હોત તો વ્હાઈટ +1 વ્હાઈટ +2 એ લોકોએ ટ્રાય કરી હોત. શિબાભાઈ સોલંકી વોરિયર્સ તરફથી બોલિંગ કરતા. ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન અહીંયા સોલંકી વોરિયર્સ માટે રાકેશભાઈ દ્વારા. રાકેશભાઈ ઉર્ફ ચીપાભાઈ એક્સપિરિયન્સ બોલર છે, ઘણી ઘણી ટુર્નામેન્ટો રમી ગયા છે. આરપીએલ સિઝન પહેલાથી લઈને 5 સુધી અવેલેબલ છે સોલંકી વોરિયર્સ માટે. લેગ સાઈડ વન બાઉન્સ પિયુષભાઈના હાથમાં. પિયુષભાઈ ડાયરેક્ટ થ્રો કર્યો કીપર પાસે, રન લેવામાં નથી આવ્યો. અગેન વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં, મિસફિલ્ડ પણ એન્ડ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન દ્વારા આયોજિત સોલંકી વોરિયર્સ વિનર રહી છે. મોજીલા મકવાણા અને સોલંકી વોરિયર્સ વચ્ચે 2025 રોહિદાસ પ્રીમિયર લીગની જે ફાઇનલ થઈ હતી એની અંદર વન સાઇડેડ વિન થઈ છે સોલંકી વોરિયર્સ. પણ બંને ટીમ જે રીતના લીગ મેચથી લઈને ક્વાર્ટર ફાઇનલ સેમીફાઇનલથી લઈને અહીંયા ફાઇનલ સુધી પહોંચી એ બદલ બંને ટીમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છા. અને 3rd નંબર પર રહેલી કતપરા ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મોજીલા મકવાણાના કેપ્ટન મનીષભાઈ મકવાણા. ઇન્ડિયન ક્રિકેટ ડીજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇન્ડિયન ટીમ્સ કન્ટિન્યુઅસ લીગ મેચમાં દરેક મેચમાં પરફોર્મન્સ બતાવ્યું હતું. એવી જ રીતે મોજીલા મકવાણાએ
અનબીટેબલ મોજીલા મકવાણા હતા, અનબીટેબલ. મનીષભાઈ મકવાણા, છેલ્લી મેચમાં આપણે હોપ કેમ લૂઝ કરી નાખી? મોજીલા મકવાણા, અમે અમારું લેવલ બેસ્ટ ટ્રાય કર્યું હતું અને ગેમ છે તો ઇટ્સ હેપન. યસ એક્ઝેક્ટલી. ગેમમાં કોઈ પણ એક જ વિજેતા રહે છે, બંને ટીમ વિજેતા થઈ શકતી નથી. તમે તમારું 100% આપ્યું, અનબીટેબલ હતા અત્યાર સુધી, પણ અનફોર્ચ્યુનેટલી લેક ઓફ લક આ મેચ તમે જીતી ન શક્યા. છતાં પણ તમે રનર અપ છો. સેકન્ડ પ્રાઇઝ મળે છે મોજીલા મકવાણાને. કોંગ્રેચ્યુલેશન્સ મોજીલા મકવાણા. આ સાથે આપણે જઈશું વિજેતા કેપ્ટન આ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન દ્વારા આયોજિત પારિવારિક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 2 દિવસીય પારિવારિક ટુર્નામેન્ટ ના વિજેતા છે સોલંકી વોરિયર્સ. 5 સિઝન, ટોટલ 5 સિઝન માંથી 4 સિઝન ના વિજેતા છે સોલંકી વોરિયર્સ. હ્યુજ ક્લેપ ફોર સોલંકી વોરિયર્સ. સોલંકી વોરિયર્સ ના કેપ્ટન ને વિનંતી કરીશ માઇક પાસે આવે. સોલંકી વોરિયર્સ, સોલંકી વોરિયર્સ ના કેપ્ટન ને હમણાં સોલંકી વોરિયર હેલો સોલંકી વોરિયર્સ ના કેપ્ટન सीजन 5 ના વિજેતા છે સોલંકી વોરિયર્સ અને એના કેપ્ટન કુણાલભાઈ સોલંકી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. કુણાલભાઈ સૌપ્રથમ તો ખૂબ ખૂબ આપને કોંગ્રેચ્યુલેશન્સ. 5 સિઝનમાંથી 4 સિઝન તમે તમારા નામે કરી છે. કેવો અનુભવ થયો છે તમને ચોથી વાર ફાઇનલ મારતા? કહેવા જાવી તો અમે લોકો લાસ્ટ યર બી એન્ટ્રી નહોતા કરવાના અને આ વર્ષે બી જરા એન્ટ્રીનું જરા આગળવાન થઈ રહ્યું હતું, પણ બધી છોકરા લોકોએ કીધું કે નહીં ભાઈ ખેલને का है तो खेलने का है. तो ठीक है, तुम लोग बोलते हैं खेलने का है तो अपन भी पूरा एफर्ट लगाएंगे, कुछ भी हो जाए जी जान लगाएंगे, फाइनल मार के दिखाएंगे. मैंने आज सुबह ही सबको बोला कुछ भी हो जाए मेरे को कब चाहिए, कुछ भी हो जाए कब चाहिए, गिरो मरो कुछ भी हो मेरे को कब चाहिए. सबने लड़के लोग ने करके दिखाया. खास करके प्रवीण भाई मेरे भाई हो गया, केतन है, चेतन है, सागर है, प्रिंस है, सचिन है, भरत भाई है. ये लोग ने टाइम पे बहुत अच्छा बैटिंग किया है और भरत भाई हमारे लिए एनी टाइम मेंटर टाइप है. उनका भी थैंक यू वेरी मच भरत भाई. ખૂબ ખૂબ સરસ. પૂરી ટીમ ખાસ કરીને નવીન ભાઈ તમારું કોન્ટ્રીબ્યુશન આ ટીમ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ એક્ઝેક્ટલી. ટીમ 11 પ્લેયર થી બને